નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ ડાભી. આજનો આપણો વિડીયો છે કે પ્રી સર્વે કેવી રીતે કરવો. તો પ્રી સર્વે કરવા માટે સૌપ્રથમ આપણે SSA ગુજરાતની જે વેબસાઇટ છે તે ઓપન કરીશું. વેબસાઇટ ઓપન થશે એટલે અહીં તમે જોઈ શકો છો કે અહીં ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ આપેલું છે, તેના ઉપર આપણે ક્લિક કરીશું. હવે અહીં આપણે શાળાનું લોગિન કરવાનું રહેશે. તો શાળાનું અહીં આપણે જે એટેન્ડન્સવાળું જે લોગિન છે તેનાથી લોગિન કરવાનું રહેશે. હવે જેવું આપણે લોગિન કરશું એટલે અહીં આપણી સામે ડેશબોર્ડ આવે છે, તેમાં અહીં આપણે ક્લિક કરશું એટલે આપણી સામે કેટલાક ઓપ્શન છે, જેમાં આપણે અહીં પ્રી સર્વે નામનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. તો અહીં જે પ્રી સર્વે આવશે તેમાં કેટલીક માહિતી આપેલી છે, એકેડેમિક યર છે અને ડેડલાઇન પણ આપેલી છે. અહીં શિક્ષકો માટેની કેટલીક સૂચનાઓ પણ આપેલી છે, તે વાંચી લેવી. અને ત્યારબાદ અહીં નીચે તમે જોઈ શકો છો કે 5 થી 6 માટે, 8 થી 9 અને 10 થી 11ના વિદ્યાર્થીઓ માટેનો અહીં સર્વે આપેલો છે, જેમાં અહીં કોડ આપેલા છે. કોડ 1 સેમ સ્કૂલ, કોડ 2 ડિફરન્ટ સ્કૂલ, કોડ 3 ITI વોકેશનલ કોર્સ, કોડ 4 છે તે ઓપન સ્કૂલ અને કોડ 5 તે ડ્રોપ આઉટ રિસ્ક છે. તો અહીં આ સૂચનાઓ વાંચ્યા બાદ આપણે અહીં ટિક માર્ક કરવાનું રહેશે ને અહીં ઓકે આપવાનું રહેશે. હવે જેવું તમે ઓકે આપશો તો અહીંથી તમે એની એક્સેલ છે તે એક્સપોર્ટ એટલે કે ડાઉનલોડ કરી શકશો. સંપૂર્ણ માહિતી અહીં આપેલી છે. અહીં ટોટલ સ્ટુડન્ટ આપેલા છે, સર્વે કેટલાનો કર્યો છે તે પણ અહીં જોવા મળશે, પેન્ડિંગ કેટલા છે તે પણ જોવા મળશે. તો હવે સર્વે કેવી રીતે આપણે કરવાનો રહેશે. તો અહીં તમે જોઈ શકો છો કે ધોરણ 5 થી 6 આપેલું છે, તો તમારે જેનો સર્વે કરવાનો હોય તેનો પર આપણે ક્લિક કરીશું. તો અહીં 5 થી 6 પર ક્લિક કરીશું એટલે અહીં 5માંથી 6ઠ્ઠામાં જે બાળકો જવાના છે તેનું લિસ્ટ આપણને જોવા મળશે. હવે અહીં તમે જોઈ શકો છો કે બાળકોના નામ છે અને અહીં એક્શન લખેલું છે. એક્શનમાં અહીં એડિટ છે, કારણ કે અહીં સર્વે કરેલો છે એટલા માટે. જો સર્વે નહીં કરેલો હોય તો ત્યાં ફિલ લખેલું છે, તો આપણે ફિલ પર ક્લિક કરવાનું રહેશે. તમે જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને તે બાળકનું નામ ને સંપૂર્ણ ડિટેલ જોવા મળશે. અને અહીં આપણી સામે 3 ઓપ્શન છે. ધોરણ 5 થી 6 માટેના 3 ઓપ્શન આવશે, સેમ સ્કૂલ, ડિફરન્ટ સ્કૂલ અને ડ્રોપ આઉટ. હવે જો બાળક સેમ સ્કૂલમાં જવાનું હોય તો આપણે સેમ સ્કૂલ એન્ટર કરીશું અને સેવ સ્ટેટસ પર ક્લિક કરી અને તેનું સ્ટેટસ છે તે સેવ કરીશું. હવે અહીં સેમ સ્કૂલ હોય એટલે કે જે પોતાની જે સ્કૂલ છે એમાં જ જો એને એડમિશન લેવાનું હોય ધોરણ 6માં, તો આપણે સેમ સ્કૂલ ટિક કરી અને સેવ સ્ટેટસ પર ક્લિક કરીશું. જો તમે ડિફરન્ટ સ્કૂલ સિલેક્ટ કરશો તો તમારી આસપાસની જે 6ઠ્ઠા ધોરણ ધરાવતી સ્કૂલ હશે તે તમને લિસ્ટ જોવા મળશે. આસપાસની પ્રાઇવેટ અને સરકારી જે કંઈ સ્કૂલો હશે તે બધી લિસ્ટ જોવા મળશે આસપાસની. એ સિવાયની જો સ્કૂલ હોય તો અહીંથી તમે પહેલાં તો આમાંથી કોઈ પણ સ્કૂલમાં એડમિશન લેવાનું હોય તો તે ટિક તમે કરી શકો છો. અને જો એ સિવાયની સ્કૂલ હોય તો તમારે અહીંથી જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ અહીં બ્લોક સિલેક્ટ કરવાનો રહેશે અને બ્લોક સિલેક્ટ કર્યા બાદ અહીંથી આપણે જે તે સ્કૂલ સિલેક્ટ કરવાની રહેશે. અને સ્કૂલ સિલેક્ટ કર્યા બાદ અહીં સેવ સ્ટેટસ પર આપણે ક્લિક કરવાનું રહેશે. તો આવી રીતે તમે ટિક કરશો એટલે તે બાળકનો જે ડેટા છે તે સેવ થઈ જશે. હવે આવી રીતે આપણે એક પછી એક બધા દરેક બાળકનું સ્ટેટસ આપણે આવી રીતે ધોરણ 5માંથી 6ઠ્ઠામાં જે જવાના છે તેનું સ્ટેટસ આપણે સેવ કરવાનું રહેશે. હવે ધોરણ 8માંથી 9માં જે બાળકો જવાના છે તેમાં પણ તમે તે બાળકોમાં જે આ ફિલ અહીં આપેલું છે તે ફિલ પર ક્લિક કરી અને આપણે એનો જે રેકોર્ડ છે તે આપણે સેવ કરી શકીએ છીએ. હવે અહીં તમે જોઈ શકો છો કે સેમ સ્કૂલ નથી, કારણ કે ધોરણ 9 તે સ્કૂલમાં ન હોય એટલે ત્યાં સેમ સ્કૂલ નહીં આવે. તો અહીં ડિફરન્ટ સ્કૂલ, ITI વોકેશનલ, ઓપન સ્કૂલ અને ડ્રોપ આઉટ રિસ્ક, આ 4 ઓપ્શન અહીં આપણને જોવા મળે છે. કોઈ રિમાર્ક્સ હોય તો આપણે એન્ટર કરી અને સેવ સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે. એટલે કે જે બાળક જે સ્કૂલમાં જવાનું હોય તે આપણે અહીં ડિફરન્ટ સ્કૂલ પર ક્લિક કરી અને તેને જે તે સ્કૂલમાં બતાવી શકીએ છીએ. તો આવી રીતે આપણે ધોરણ 8માંથી ધોરણ 9માં જે બાળકો જવાના છે તેને પણ આપણે અહીં દર્શાવવાના રહેશે. હવે આ બાળકો છે તે
નું સ્ટેટસ તો આપણે બતાવી દીધું છે. હવે ધોરણ 10માંથી 11માં જે બાળકો જવાના છે તેમાં પણ આવી રીતે આપણે સ્ટેટસ બતાવવાનું રહેશે. હવે ધોરણ સ્ટાન્ડર્ડ 6 ઇનકમિંગ, તો અહીં આપણે ક્લિક કરીશું તો અહીં આપણને જોવા મળશે. જેમ કે અત્યારે તમે બીજી સ્કૂલ બતાવો છો, તો જેમ કે તમે આસપાસની બીજી સ્કૂલ બતાવી હોય તો એ બાળક ત્યાંની સ્કૂલમાં જશે. તો હવે તમારી સ્કૂલ કોઈ શિક્ષક બતાવશે તો એ લિસ્ટ અહીં જોવા મળશે. હવે એ બાળક અહીં જોવા મળે તો એ બાળક તમારી પાસે જ્યારે આવશે તો અહીં આપણે એને એક્સેપ્ટ કરવાનો રહેશે અને તેનું લિસ્ટ આપણને અહીં જોવા મળશે. અને તે બાદ તેને આપણે અહીં એડમિશન આપેલું હોય તો આપણે તેને એક્સેપ્ટ કરવાનો રહેશે. તો અહીં તમે જોઈ શકો છો કે ઉપર જે એક સ્ટેપ જે લિસ્ટ જોવા મળે છે તેમાં આપણે એ પ્રમાણે ટિક કરવાનું રહે છે કે કેટલા અહીં આપણી સ્કૂલમાં આવવાના છે તેનો ટોટલ જે છે તે અહીં પહેલાં ખાનામાં જોવા મળશે. ત્યારબાદ એડમિટેડ, એટલે કે જો તમે એને એડમિશન આપેલું હોય તો આપણે એને એડમિટેડ પર ક્લિક કરી અને તેને એડમિટેડ કરેલા હશે તો અહીં ત્યાં આંકડો જોવા મળશે. નોટ અરાઇવડ, એટલે કે તમે જ્યારે આ સબમિટ કરો અને એ બાળક તમારી સ્કૂલમાં એડમિશન નથી લીધેલું તો આપણે ત્યાં નોટ અરાઇવડ પર ક્લિક કરવાનું રહેશે. અને પેન્ડિંગ હશે તો એ લિસ્ટમાં આપણને પેન્ડિંગ જોવા મળશે. તો આવી રીતે બાળકો જે છે તે આપણે અહીં આપણી સ્કૂલમાં આવ્યા છે કે નહીં તે પણ ચેક થઈ જશે. અને કેટલા બાળકો આપણી સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં ગયા તે અહીં સંપૂર્ણ ડિટેલ અહીં જોવા મળશે. તો આવી રીતે આપણે આપણી સ્કૂલનો પ્રી સર્વે છે તે કરવાનું રહેશે, જેમાં ધોરણ 5માંથી 6માં જવાવાળા બાળકો, 8માંથી 9માં જવાવાળા બાળકો અને ધોરણ 11માંથી 10માંથી 11માં જવાવાળા બાળકોનો સર્વે કરવાનો રહે છે. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો. ધન્યવાદ.